हेलो फ्रेंड्स, ફિલહારબાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। અત્યારે ઉનાળામાં નવા નવા ફ્રૂટ્સ એટલા બધા આવતા હોય છે કે એ તમને તમારા શરીરને હાઇડ્રેટ રાખતું હોય છે, પ્લસ તમારી શરીરમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય વિટામિન્સનો એનો એ પણ દૂર કરતું હોય છે અને ઇમ્યુનિટી તમારી વધારે છે। એમાં એક વસ્તુ આવે છે કે ફાલસા। જે ફાલસા હું તમને અહીંયા ઉપર બતાવું છું। ઘણા બધા આપણા ગુજરાતીઓને તો ખબર જ હોય ફાલસા એટલે, તો એ તમે મળતા હોય છે ને ઘણા બધા એનો યુઝ પણ કરતા હોય છે ને ઘણા બધાને ખબર નથી હોતી કે આને શું કહેવાતું હોય છે। તો એ ફાલસાનો જ્યુસ આજે હું બનાવવાની છું, એ તમારી સાથે શેર કરીશ અને એના બેનિફિટ્સ કેટલા કેટલા છે એ પણ હું તમારી સાથે શેર કરીશ। અત્યારે આ 1 મહિના માટે જ આ છે સેતુર છે ને એ બધી વસ્તુઓ આવતી હોય છે, તો ઉનાળામાં તમે ચોક્કસથી આ બધી વસ્તુઓનો લાભ લેજો, જેનાથી તમારે આખા વર્ષમાં કોઈ વાંધો ના આવે। તો હવે આને કેવી રીતના બનાવવાનું છે અને એના ગુણધર્મ કયા કયા છે એ હું તમને જણાવું છું। ફાલસાનો જ્યુસ બનાવવા માટે મેં અહીંયા લગભગ 200 થી 250 જેવા ફાલસા લીધા છે। હું 2 જણ માટે જ્યુસ બનાવું છું, તમે એકલા ખાઓ તો પણ આ એટલા જ ઉપયોગી છે। ફાલસા જે છે એ તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે ગરમીમાં, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, એટલે વિટામિન સી એનામાં ખૂબ રહેલું છે, પ્લસ તમારા ડાયજેશન માટે બહુ જ સારું છે, પ્લસ તમને લોકોને ઇમ્યુનિટી તમારી વધારે છે। તમે જ્યારે આ સિઝનમાં બને ત્યાં સુધી 1 મહિનો કે એવી રીતના જ આવતું હોય છે, તો તમે જ્યારે બી આવે ત્યારે એને ખાવાનું નહીં ચૂકતા, અને ન ફાવે ખાવાનું કે અંદર ઠળિયા હોય ને બધું હોય તો કદાચ તમે તો એનો જ્યુસ બનાવીને તમે પી શકો છો, પણ એ ખૂબ જ ઉપયોગી છે। તો એને કેવી રીતના બનાવવાનો છે હું તમને બતાવું છું। અહીંયા એક ગ્રાઇન્ડિંગ જાર લીધું છે, એની અંદર આપણે આ જેટલા બી ફાલસા છે એ નાખી દઈશું। તમારે ખાવા હોય તો તમે ખાજો, એવું નથી કે જ્યુસ જ પીવો, પણ આ ફટાફટ તમે આટલા બધા ફાલસા એકસાથે ન ખવાય, તો જ્યુસ બનાવીને તમે પીવો તો વધારે બેનિફિટ મળે। પછી અહીંયા 200 થી 250 ગ્રામ છે, એટલે આપણે 3 થી 4 ચમચી જેવું અહીંયા ખડી સાકર નાખું છું। તમને વધારે ખાટું ભાવતું હોય તો તમે ઓછી નાખજો, અને વધારે ખટાશ ઓછી ફાવતી હોય તો 4 ચમચીથી બી તમે વધારે નાખી શકો છો। હું અહીંયા 4 ચમચી જેટલું નાખું છું, પછી જોઈએ તો હું વધારે નાખીશ। 4 ચમચી જેવું એ નાખ્યું છે। અહીંયા ટેસ્ટ વધારવા માટે થોડું શેકેલું જીરું નાખું છું, એ પણ ડાયજેશનમાં ખૂબ જ સારું છે અને ટેસ્ટ પણ આનો ઇન્હેન્સ કરશે, વધારશે। પછી અહીંયા તમે સંચળ પાવડર નાખી શકો છો થોડું, જેનાથી ખાટું મીઠું અને એવો મસ્ત ટેસ્ટ આવે, અને થોડું અંદર ખારાશ ને ચટપટું હોય તો વધારે તમને મજા આવે। હવે આની અંદર હું એકદમ ઠંડુ પાણી નાખું છું। અહીંયા આપણે ઠંડુ પાણી નાખી દઈએ છીએ અને હવે એને ગ્રાઇન્ડ કરી લઈએ। જ્યુસ ગ્રાઇન્ડ થઈ ગયો છે, એને આપણે ગાળી લઈએ છીએ, જેનાથી એના જે ઠળિયાનો ભાગ હોય એ નીકળી જાય અને એકદમ જેને કહેવાય ને જાડું બનશે। તમારે આની અંદર પાણી નાખવું હોય વધારે તો તમે નાખી શકો છો। હવે ખાલી બિયાનો ભાગ રહે એવી રીતના તમારે એને ગાળી લેવાનું છે। આપણો જ્યુસ ગળાઈ ગયો છે, હવે એને એક ગ્લાસમાં આપણે લઈ લઈએ છીએ। એની અંદર આપણે થોડા બરફના ટુકડા નાખીએ, આમ તો ઠંડુ પાણી જ મેં નાખ્યું છે, પણ છતાં તમને થોડું ભાવે એટલા માટે, અને પછી આપણે એનો સર્વ કરીએ। 2 ગ્લાસ જેટલો થયો છે, એટલે બાકીનો હું પછી પી લઈશ। આ ફાલસાનો જ્યુસ તમે લગભગ વીકમાં 2 થી 3 વખત પીઓ ને તો એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, એટલે તમારી ઇમ્યુનિટી ખૂબ વધે છે। હું આ બધી વસ્તુ શું કામ શેર કરું છું, આપણે વર્ષોથી ફાલસા ખાઈએ છીએ, પછી સેતુર ખાતા હોઈએ છીએ, આપણે રાસબરી એટલે કે પેલી પ્લમ આવે છે એ ખાતા હોઈએ છીએ, પણ આપણને એના ગુણનો આઈડિયા નથી હોતો, એના માટે હું આ બધા વિડીયોઝ બનાવતી હોઉં છું। એટલે આનો જ્યુસ તમે લગભગ વીકમાં 2 થી 3 વખત પણ પીવો ને તો પણ તમને આમ જેને કહેવાય ને કે આખા વર્ષની ઇમ્યુનિટી મળી જાય, એટલું બધું આમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે। તો મારા કહેવાથી તમે આવી બધી વસ્તુઓ બનાવીને, અને જેને ખાવું ભાવતું હોય એ જ્યુસ નહીં બનાવતા, તમે આને ખાઈ શકો છો, એકદમ ચટપટા હોય છે, મસ્ત હોય છે। તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ।